અંકલેશ્વર અને જીઆઈડીસી વિસ્તારમાં હજારો પરિવારો રોજગારી માટે રિક્ષા વ્યવસાય પર નિર્ભર છે। હાલની સ્થિતિ પર નજર કરીએ તો અંકલેશ્વર શહેરનું મિનિમમ ભાડું 10 છે, તો અંકલેશ્વરથી ભરૂચનું મિનિમમ ભાડું 30 રૂપિયા છે। જીઆઈડીસી વિસ્તારમાં અહીં અલગ અલગ ચોકડીઓ અને અંતરના આધારે નક્કી કરાયેલું ઉચ્ચક ભાડું હવે રિક્ષા ચાલકોને ગેસના વધતા ભાવ સામે સહેજ પણ પોસાતું નથી। આ અંગે રિક્ષા ચાલકો જો સરકાર સીએનજી પર સબસિડી કે ટેક્સમાં રાહત નહીં આપે તો આગામી દિવસોમાં અમારે ના છૂટકે આંદોલનનું શરણ લેવું પડશે અથવા સત્તાવાર રીતે ભાડા વધારવાની માંગ કરવી પડશે। ગરીબ રિક્ષા ચાલકોના ઘરમાં ચૂલો સળગાવવો મુશ્કેલ થઈ ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સરકારે સ્થાનિક ટ્રાન્સપોર્ટ અને સામાન્ય જનતાને રાહત આપવા માટે વેટ કે એક્સરસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવો અનિવાર્ય બન્યો છે। નહીં તો રિક્ષા ચાલકોની સાથે સાથે સામાન્ય મુસાફરોનો ગજવાનો બોજ પણ અસહ્ય થઈ જશે। મોદી સાહેબ એવું કહેતા હતા કે તમારા અચ્છા દિવસો આવશે, પણ અચ્છા દિવસ તો નહીં આવ્યા, પણ એટલા ખરાબ દિવસો આવી જ જાય કે અમારા રોડ પર ચલાવવા બી તકલીફ પડે છે। પેટ્રોલ સીએનજીનો ભાવ એટલો બધો વધવા પામ્યો કે અત્યારે અમારા પેસેન્જરનું જે ભાડું લેવાનું તે બી કયા હિસાબે લેવાનું તે જ નહીં સમજ પડતું। કે સીએનજી ભરાવા જઈએ તો 300, 350 ને 400 રૂપિયા બી થઈ જાય। હવે અમારા આખો દિવસનો ધંધો હોય 500 રૂપિયા કે બહુ 600 રૂપિયા ધંધો થાય, તો પછી અમે સીએનજી ભરાવીએ કે પછી અમે ઘરે લઈ જઈએ, એટલે અમારે બહુ તકલીફ પડશે કે અમારે ભાડા બી કયા આધારે અમે લોકો છે ભાડું વધારીએ તે જ નહીં સમજ પડતી કે ભાડું વધારવું બી અમારે તકલીફ પડે છે। હવે કે ભાડું વધારવું તો પછી પેસેન્જર નહીં આવે, એટલા માટે અમારાથી હવે ભાડું બી નહીં વધારાય ને અમારી એક જ વિનંતી છે કે સીએનજીનો ભાવ ઓછો થાય તો બહુ સારું રહે। મોદી સાહેબ અમારા સારા દિવસો પાછા લાવો, કેમ કે આ તો અમારા બહુ ખરાબ દિવસો ચાલતા છે અત્યારે। એટલે અમારી પણ જુઓ રિક્ષાવાળા માટે, રિક્ષાવાળા બહુ ગરીબ લોકો છે, કંઈ માલદાર નથી રિક્ષાવાળા। એટલે અમારી એક જ વિનંતી છે મોદી સાહેબને કે સીએનજીનો ભાવ ઘટાડો।